વાતાવરણમાં આવો ને આવો જ અચાનક પલટો આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે આઈએમડી જે છે તેમણે એ 24 કલાક દરમિયાન જે મેપ જાહેર કરતા હોય છે, મેપની અંદર પણ એ જ પ્રકારની સ્થિતિ દર્શાવવામાં આવી છે કે એની અસર હજુ પણ રાજસ્થાન અને પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં જોવા મળી શકે છે। જે દ્રશ્યો ગઈકાલે સર્જાયા હતા કે જેમાં આખું અંધારપટ જેવું વાતાવરણ થઈ ચૂક્યું હતું, લાલ લાલ આખું વાતાવરણ થઈ ચૂક્યું હતું, આખું આકાશ જે છે તેની અંદર એ ધૂળની ડમરીઓ જોવા મળી રહી હતી। ચૂરુ છે, શ્રી ગંગાનગર છે, બીકાનેર છે અને સીકર છે, આટલી જગ્યાએ તેની ખૂબ મોટી અસર જોવા મળી। શ્રી ગંગાનગરમાં શહેરની ધૂળની એટલી ડમરી ઉડી હતી કે વાહન ચાલકો પોતાની હેડલાઇટ ચાલુ કરવા માટે મજબૂર બન્યા હતા। જે રોડ પર લોકો પસાર થઈ રહ્યા હતા અને અચાનકથી એકદમ પવન ફૂંકાવા લાગે, જ્યાં તડકો એકદમ હતો ત્યાં અંધારપટ જેવું વાતાવરણ થાય, વાદળછાયું વાતાવરણ થઈ જાય અને આટલી મોટી સંખ્યામાં ધૂળની ડમરીઓ અને ધૂળ સહિતનો જે કચરો છે તે રસ્તા ઉપર આવી જતા જે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા હતા। પાકિસ્તાનથી આવેલું રેતીલું તોફાન છે તે વધુ ભયાનક બનતું જઈ રહ્યું છે। જી હા, ગઈકાલે પાકિસ્તાનથી રાજસ્થાન તરફ આવેલું રેતીલું તોફાન છે વધુ ભયાનક બન્યું। રાજસ્થાનના 5 જિલ્લામાં રેતીનું ભયાનક તોફાન, પાકિસ્તાન તરફથી આવેલી ધૂળભરી હવાઓની અસર હવે જોવા મળી રહી છે। 56 કિમી પ્રતિ કલાકની ઝડપે રેતીલો પવન ફૂંકાયો છે। દિવસ દરમિયાન અંધારું છવાઈ જતા લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે। આઈએમડીએ આજે પણ રેતીના તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે। આજે પણ અનેક વિસ્તારોમાં રેતીલું તોફાન છે એ કહેર મચાવશે, ત્યારે પાકિસ્તાનથી આવેલું આ રેતીલું તોફાનના ગઈકાલના દ્રશ્યો પણ એ ખૂબ ભયાનક હતા, જેમાં એ ઊંચા રેતીલા તોફાનના વંટોળ જોવા મળ્યા હતા। પાકિસ્તાન તરફથી આવેલું અને રાજસ્થાનના 5 જિલ્લાઓમાં રેતીલું તોફાન છે તેમણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું। રોડ રસ્તા ઉપર વાહનો પણ એ થંભી ગયા હતા, તો સમગ્ર જનજીવન થોડી વખત થંભી ગયું હોય એવા દ્રશ્યો રાજસ્થાનના 5 જિલ્લાઓમાં જોવા મળ્યા હતા, જેમાં એ અનેક રણના જે જિલ્લાઓ છે છેક ગુજરાતની બનાસકાંઠા બોર્ડર સુધી આની અસર જોવા મળી હતી। આપણે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે દ્રશ્યો જોઈને પણ એ ક્યાંક ને ક્યાંક ડર લાગે એવા દ્રશ્યો રાજસ્થાનની અંદર જોવા મળ્યા હતા। 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ રેતીલો પવન છે તે 5 જિલ્લાઓને પોતાના બાનમાં લઈ લીધો હતો। આઈએમડીએ આજે પણ રેતીના તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે। રાજસ્થાનના અનેક જિલ્લાઓની અંદર એ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આઈએમડી અને તંત્ર છે તેમણે એલર્ટ જાહેર કર્યું છે અને તંત્રના અધિકારીઓ પણ ખડે પગે છે કે કોઈ પણ પ્રકારની એ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે હવે તંત્ર પણ રાજસ્થાનની અંદર ક્યાંક ને ક્યાંક હરકતમાં આવ્યું છે। વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી મારી સાથે ભાવિક જોડાયેલા છે। ભાવિક, ગઈકાલે પાકિસ્તાનથી આવેલું રેતીલું એ તોફાન છે વધુ ભયાનક બનતું જઈ રહ્યું છે અને આજે પણ રાજસ્થાનના અનેક જિલ્લાઓની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતના બોર્ડર વિસ્તારમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બિલકુલ થઈ ઉમંગ, ભારત અને પાકિસ્તાનની બોર્ડર નજીકથી એક વાવાઝોડું આમ તો એ પસાર થઈ રહ્યું હતું ને મુખ્યત્વે વાવાઝોડાની જો વાત કરવામાં આવે તો એ વાવાઝોડું પાકિસ્તાનની અંદર ઉદ્ભવેલું છે। પાકિસ્તાનની અંદર ખૂબ તબાહી મચાવ્યા બાદ એની સીધી જ અસર એ ભારતની બોર્ડર જે આવેલી છે એટલે કે રાજસ્થાન સહિતના જે વિસ્તારો છે તેની અંદર જોવા મળી રહી છે। અને જે દ્રશ્યો ગઈકાલે સર્જાયા હતા કે જેમાં આખું અંધારપટ જેવું વાતાવરણ થઈ ચૂક્યું હતું, લાલ લાલ આખું વાતાવરણ થઈ ચૂક્યું હતું, આખું આકાશ જે છે તેની અંદર એ ધૂળની ડમરીઓ જોવા મળી રહી હતી, સાથે જ ટાવરથી પણ ઊંચા એ પવનના પેલા કહેવાય ને કે ધૂળની ડમરીઓ જોવા મળી રહી હતી। એટલે કે ચોમાસું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ કેટલીક સિસ્ટમો જે છે એ અરબ સાગરમાં પણ સક્રિય થતી જોવા મળી રહી છે, જમીન પર પણ જે છે તે સક્રિય થતી જોવા મળી રહી છે, ભેજવાળું વાતાવરણ હોય ત્યાંથી પણ સક્રિય થતી જોવા મળી રહી છે। આના જ કારણે હવે ધીમે ધીમે કેટલીક સિસ્ટમો કોઈ નબળી પડી રહી છે તો કોઈ વધુ તાકાતવર બની રહી છે અને આના જ કારણે એ જમીન પર રહેલો જે ભેજ છે તેના કારણે કદાચ આપણે એવું માની લઈએ કે આવું વાતાવરણ સર્જાતું જોવા મળતું હોય છે। અને હવે ચોમાસું બસ આમ તો ગણતરીના દિવસો જ કહી શકાય ભારતની અંદર પણ એ જ પ્રકારે, કારણ કે હવે કેરળમાં વિધિવત રીતે આમ તો ચોમાસું પહોંચી ગયું છે એવું માની લઈએ।
અને મહારાષ્ટ્રમાં પહોંચ્યા બાદ ધીમે ધીમે ગુજરાતમાં પણ પહોંચી જશે અને ગુજરાતમાં આજથી જોઈએ તો વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ મુખ્યત્વે જો વાત કરવામાં આવે આંધી અને તોફાનની, તો આંધી અને તોફાન એ પાકિસ્તાનમાંથી સીધું જ રાજસ્થાનની બોર્ડર ક્રોસ કરી અને રાજસ્થાનના કેટલાક જે વિસ્તારો છે જેમ કે ચૂરુ છે, શ્રી ગંગાનગર છે, બિકાનેર છે અને સિકર છે, આટલી જગ્યાએ તેની ખૂબ મોટી અસર જોવા મળી. બપોરના સમયે પણ એવું લાગતું હતું કે રાત્રિના 8 થી 10 વાગ્યા હોય તે પ્રકારનો અંધારપટ જેવો માહોલ થઈ ચૂક્યો હતો. શ્રી ગંગાનગરમાં શહેરની ધૂળની એટલી ડમરી ઉડી હતી કે વાહન ચાલકો પોતાની હેડલાઇટ ચાલુ કરવા માટે મજબૂર બન્યા હતા, ત્યાંથી એ પસાર થવા માટે મજબૂર બન્યા હતા. પાકિસ્તાન તરફથી આવેલા તોફાનની આ સીધી જ અસર જે છે તે રાજસ્થાન સહિતના બોર્ડર વિસ્તારોમાં જોવા મળી. લોકો દિવસ દરમિયાન હેડલાઇટ ચાલુ કરીને પોતાના વાહનો ચલાવવા મજબૂર બન્યા, તો સાથે જ વાહન વ્યવહાર પર ખૂબ મોટી અસર જે છે તે પડી હતી તેવી પણ વાત સામે આવી છે. એટલે કે અચાનકથી જે રોડ પર લોકો પસાર થઈ રહ્યા હતા અને અચાનકથી એકદમ પવન ફૂંકાવા લાગે, જ્યાં તડકો એકદમ હતો ત્યાં અંધારપટ જેવું વાતાવરણ થાય, વાદળછાયું વાતાવરણ થઈ જાય અને આટલી મોટી સંખ્યામાં ધૂળની ડમરીઓ અને ધૂળ સહિતનો જે કચરો છે તે રસ્તા ઉપર આવી જતા જે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા હતા. લગભગ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. આના જ કારણે એ ડમરીઓ જે છે તે ઉડી હતી અને ડમરીઓના કારણે રાજસ્થાન એના જે વિસ્તારો છે, ચૂર છે, શ્રી ગંગાનગર છે સહિતના જે વિસ્તારો છે, બિકાનેર સહિતના જે વિસ્તારો છે તેની અંદર ખૂબ મોટી અસર એની જોવા મળી હતી. અને હજુ પણ વાતાવરણમાં આવો ને આવો જ અચાનક પલટો આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. કારણ કે IMD જે છે તેમણે એ 24 કલાક દરમિયાન જે મેપ જાહેર કરતા હોય છે, મેપની અંદર પણ એ જ પ્રકારની સ્થિતિ દર્શાવવામાં આવી છે કે એની અસર હજુ પણ રાજસ્થાન અને પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં જોવા મળી શકે છે. પરંતુ હાલ ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે ગુજરાતમાં આવી કોઈ સિસ્ટમની અસર એટલી નથી થવાની. પરંતુ વિધિવત રીતે જો ચોમાસું 5 દિવસ વહેલું ગણવામાં આવી રહ્યું છે અને જો 5 દિવસ વહેલું આવે છે તો ખેડૂતો માટે પણ સારા સમાચાર કહી શકાય. અસહ્ય ગરમીથી જે આપણે બફાઈ રહ્યા હતા તેમાંથી ક્યાંક છુટકારો મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે અને કદાચ આજથી વાદળછાયું વાતાવરણ સર્જાય તેવી પણ આગાહી જે છે તે કરવામાં આવી છે. ત્યારે હવે ઉમંગ એ જોવાનું રહ્યું કે રાજસ્થાનની અંદર જે સિસ્ટમની અસર થઈ હતી એની ગુજરાત પર આગામી સમયમાં કોઈ અસર થાય છે કે કેમ, એવા આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. ઉમંગ જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.